વિસ્તારથી તો આણંદ શહેરમાં બ્રેન ડેડ બનેલા યુવકના વિવિધ અંગોની 5 વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પથરાયો. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આણંદની આઈરિસ હોસ્પિટલમાંથી ઓર્ગન દાન મેળવી અમદાવાદ અને વડોદરાની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આણંદ શહેરમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા 40 વર્ષીય હાર્દિક નવીનચંદ્ર શેલત ગત સોમવારે વહેલી સવારે મોર્નિંગ વોકથી ઘરે આવી બાથરૂમમાં નહાવા ગયા હતા અને અડધા કલાક સુધી બાથરૂમમાંથી બહાર નહીં નીકળતા તેમની ગર્ભવતી પત્ની નીમા શેલતે બાથરૂમમાં તપાસ કરતા હાર્દિક બેભાન હાલતમાં હતો, જેથી તેને ત્વરિત સારવાર માટે 108માં આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સીટી સ્કેન કરાવી તપાસ કરતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું અને ગુરુવારે તબીબોની ટીમે હાર્દિકને બ્રેન્ડેડ જાહેર કર્યું હતું અને હોસ્પિટલના તબીબોએ આ અંગે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી.